ડેમોમાં જમીનો આપી, નહેરોમાં જમીનો આપી, રોડ રસ્તામાં જમીનો આપી, કોરિડોરમાં જમીનો આપી, અને આજે આપણા વિકાસ માટે આપણે ભીખ માંગવી પડે છે। ત્યારે મારા સાથીઓને વિનંતી કરવા માટે આવ્યો છું કે આવનારા દિવસોમાં ચૂંટણીઓ આવે છે, તાલુકા અને જિલ્લાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી તમને આહવાન કરે છે, માન્ય કેજરીવાલજી તમને આહવાન કરે છે, માન્ય ભગવત માનજી તમને આહવાન કરે છે, અમારા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીજી, ગોપાલ ઇટાલિયાજી તમને આહવાન કરે છે, તમે અમારી સાથે આવો અને પરિવર્તનની આ લડાઈમાં તમે સહભાગી બનો। આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત હોય, આવનારી વિધાનસભા હોય, આવનારી લોકસભા હોય, આપણે પરિવર્તન લાવીને આ ભાજપની સરકારને આ વિસ્તારમાંથી જાકારો આપીએ એ વિનંતી કરવા માટે અમે તમારી વચ્ચે આવ્યા છે। તમે જોયું હશે કે આદિવાસી સમાજ માટે અમે બોલીએ, વિદ્યાર્થીઓ માટે બોલીએ, યુવાનોની રોજગારી માટે બોલીએ, આ વિસ્તારમાં ડેમોના પાણી મળે એના માટે બોલીએ, ડેમોમાં જે ગામો વિસ્થાપિત થયા એના માટે બોલીએ, ત્યારે આ સરકારને ગમતું નથી। આ સરકાર અમને પણ અવારનવાર જેલોમાં નાખે છે, અમારા પર દમન ગુજારે છે, અમારા પર અત્યાચાર ગુજારે છે, અમારા કાર્યકરો પર ખોટા કેસ કરીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે, એ કાર્યકરોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, કહેવામાં આવે છે કે આમ આદમી પાર્ટીને છોડી દો, તમે ચૈતર વસાવાને છોડી દો। પણ એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ हमारा टाइम 2027 में आने वाला है, अपना टाइम आने वाला है। જ્યારે અમારો સમય આવશે તમારા બધા જ પોલીસ અધિકારીઓની તે દિવસે અમે ફાઇલો લઈને બેસવાના છે, બધાને અમે મેડલ આપવાના છે, બધાને પ્રમોશન આપીને આ વિસ્તારની જેલોમાં અમે મોકલવાના છે। ત્યારે સાથીઓ કોઈ ડરવાની જરૂર નથી। તમારી સામે તમારો ભાઈ, તમારો દીકરો, તમારો નેતા ચૈતર વસાવા ઉભો છે। પોલીસે, ભાજપના નેતાઓએ, ભાજપના પોલીસ અધિકારીઓએ 19 વખત અમારા પર એફઆઈઆર કરી છે, 7 વખત અમને જેલમાં નાખ્યા છે, અમને ડરાવવાની કોશિશ કરી છે, અમને દબાવવાની કોશિશ કરી છે, પણ આ તમારો ભાઈ, તમે બધા અમારી સાથે છો, કોઈના બાપથી અમે ડરતા નથી। બસ તમારા આશીર્વાદ અમારી સાથે રહેશે, તમારો સહકાર અમને સાથે મળશે, તો આવનારા દિવસોમાં આપણા એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટીની લડત હોય, આપણા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની લડત હોય, આપણા યુવાનોની રોજગારોની લડત હોય, કે